આપણી જેમ જ કટર હોય છે. એના તડકો હોય ને ત્યારે અહીંયા વરસાદ હોય, પણ આજે જ તડકો છે. આપણી જેમ જ જોવો કટર કેવું હોય ભાઈ. અહીંયા આપણે જેવું જોઈએ તો અહીંયા બધા ખેડૂત પાસે કટર હોય, ટ્રેક્ટર હોય, બધું એની ઓલી ઉડે. પાછું આ છે ને ગાયોમાં પણ કામ આવે. બધા ગાયોને આનું પછી ઓલો ઘાસ નીકળે ને એની ગાંઠડિયું થાય ને એ ગાંઠડિયું પછી ગાયોને ખવડાવવામાં આવી છે ને એની સાથે સાથે ટ્રેક્ટર હાલે. તો એ ટ્રેક્ટર પાછું છે ને એ ઓલામાં એ ટ્રેક્ટર સીધો આમાં ભરાઈ જશે. જુઓ ટ્રેક્ટર તો જુઓ ભાઈ, આના ટ્રેક્ટર તો જુઓ યુકેના કેવડા ટ્રેક્ટર એમ. પાછળ 2 વ્હીલવાળી ટ્રોલી, આગળનો એના જો ઓલું કેવું છે, એનું આખું કોમ્પ્યુટર ઉપર છે. અને આગળના વ્હીલને તો જોવો, જો આવા સાથે સાથે હાલે બરોબર. અને જેવું હમણાં ઓલું ભરાઈ જશે ને એટલે સીધું આમાં ટ્રેક્ટરમાં, એક ટ્રેક્ટર અહીંયા છે, એક ટ્રેક્ટર એ ત્યાં છે. તો આવી રીતે છે અત્યારે ઘઉંની ખેતી. અહીંયા અમે જઈએ છીએ આમ પીક ડિસ્ટ્રિક્ટ જઈએ છીએ ત્યારે તો આ રસ્તામાં આવે છે, એટલે મેં કીધું ચાલો તમને બધાને બતાવું કેવું હોય. જે આવી રીતે પાછળ ને પાછળ હાલે, એસી વાળું ટ્રેક્ટર હોય છે. એટલે જેવું ભરાઈ જાય એવું તરત જ એમ કટરવા અને હેડે ધક્કો કે ન ખાવો પડે. અને આવી રીતે ઘઉં જુઓ ક્યાં સુધી આમ ને આમ પડ્યા છે. અહીંયા અત્યારે બહુ જ ઘઉં હોય છે બધી જગ્યાએ. આખા યુકેની અંદર ઘઉં થાય છે. જો હવે ભરાવા આવ્યું છે એટલે જો ચાલુ ઓલામાં ઘઉં ભરાતા જાય. જુઓ ભાઈ, એવું નહીં કે કટર ઊભું રહીએ, ચાલુ ઓલે કે કટર ચાલુ છે, ઘઉં પણ વાટતા જાય છે અને સાથે સાથે ઠલવાતા જાય. એમ નહીં કે હાલો ભાઈ. જોયું તમે, આ કામ ગમ્યું મને કે 1 મિનિટ ખોટી નહીં. એમ જેવું ભરાણું નથી કે ટ્રેક્ટર આવી ગયું અને ખાલી થતું જાય. જો વાદળા થઈ ગયા છે એટલે વરસાદ ગમે ત્યારે આવે એમ. વાદળા થઈ ગયા એટલે અહીંયા એવું છે કે આ ઘઉં છે ને પાકી ગયા. પાણી માટે એટલો બધો ઓલું પડે વરસાદ કે પછી આ ઘઉં છે ને બગડી જાય છે. એમ કેટલા વાઢી લઈએ ને કેટલાના બગડી જાય, એટલે આ પ્રોબ્લેમ થાય છે અહીંયા. તો કેવું લાગ્યું અહીંયાના ઘઉં, અહીંયાની ખેતી, અહીંયાનું બધું જે ટ્રેક્ટરો, કેવું બધું હાઈ ક્વોલિટી ને બધું હેવી. કોઈને ક્યાંય ઉતરવું પડે નહીં ટ્રેક્ટરવાળાને, સીધું કટરમાંથી જ સીધા ઓલા થતા જાય એમ. ચાલો તો હવે તમને બતાવીએ આગળ પીક ડિસ્ટ્રિક્ટ. આમ હજી તો 2 કલાકનો રસ્તો છે અહીંયાથી. તો અમે આવી ગયા છે અત્યારે પીક ડિસ્ટ્રિક્ટ, જે યુકેમાં રહેતા હોય અને ડુંગરના આપણે ગિરનાર જેવી મજા લેવી હોય તો પીક ડિસ્ટ્રિક્ટમાં આવજો બરોબર. અમે આવી ગયા છે અને ગાડી આંકવાની એવી મજા આવે. ચાલો ફટાફટ છે ને તમને બતાવીએ. આ બધું આ શેફિલ્ડ ગામ છે, આ બધું સિટી છે મોટું અને બધા ડુંગરો છે. તો અહીંયા મેં એક જગ્યાએ અહીંયા ઊભી રાખી અને મેં કીધું ચાલો તમને બતાવી દઉં. જુઓ અહીંયાના ટ્રેક્ટરો કેવી રીતે છે, દેશીના ટ્રેક્ટરો છે. જો બધા મસ્ત ટ્રેક્ટરો છે હો, એકદમ હાવ આપણું દેશી ન હોય એવું બધું દેશી. આપણું એમ થાય કે ઇન્ડિયામાં આવ્યા તો તો ખરી. જે આવી રીતે છે ને ડુંગર છે, એકદમ ડુંગર છે એમ કે મેન. એટલે ડુંગરમાં તો મજા જ આવે. આપણે કેમ કિલેશ્વર જઈએ, બિલેશ્વર જઈએ, ગિરનાર જઈએ, એ રીતે અહીંયા રાતાપીરા ડુંગર છે. એટલે ટ્રેકિંગ અહીંયા હાલવાનું છે ખાલી. અમે તો હું ગાડી લઈને હાલવાનું તો જોઈએ, ક્યાંક હાલશું તો હાલશું ને ગાડી લઈને સાયકલ લઈને બધા એને ટ્રેકિંગ કરે એમ. જોવા તમને આમ કેવું મસ્ત લાગે છે ને. આ બાજુ આમ ઈચ્છા થવાની છે જે આ ડિસ્કવર ને લઈને આવે બધા લેન્ડ રોવર ને. અત્યારે અમે જઈ રહ્યા છે ને એ 2000 ફૂટ ઉપર છે ડુંગર ઉપર. પણ રસ્તા તો જુઓ તમે કેવા છે. અત્યારે અમે ડુંગર ઉપર છે એકદમ, પણ રસ્તા જુઓ તમે.
કેવા રસ્તા છે. તો ભાઈ અહીંયા છે ને બસ આવા ડુંગરો છે અને આમ ગાડી મોટરસાઇકલ હાંકવા માટેનો છે ને મસ્ત રસ્તો છે. જુઓ છો આમ તમે, પવન પણ એકદમ આવે છે અને આવી રીતે આમ હાલવાનું છે, વોકિંગ કરવાનું એમ કે તો મજા આવે એમ. પણ હવે અમે તો ગાડી લઈને આજે ટાઈમે ઓછો હે, બપોર તો થઈ ગયા, તો આજે આવી રીતે આમ જ ઘુમરા મારવાના છે. તો હાલો ગાડી ટૂર કરી લઈએ આજે, પછી આગળ ક્યારેક હાલવાની પણ ટૂર કરશું, બરોબર. અહીં છે ને આવી રીતે ડુંગરો છે અને આવી રીતે માણસ આમને આમ અંદર બધા હાલવા જાય હિચાઇકિંગ કરવા. અને અહીંયાથી જો આ બધા જાય છે ને અમે જઈએ અંદર. આવી રીતે છે અહીંયા મેન જોવાનું, એમ કે ડુંગરો ચારે બાજુ સાયકલ લઈને માણસ ગાડીઓ લઈને એમ કે ચારે બાજુ ત્યાં આવી શકો. હાલ ગાયું મેરા જાય, હાલ નો તોડે. આ ગાયું કઈ જોડે નહીં, જો હાલ આ હોજ્યું હોય. તો તમારા બધાનું સ્વાગત છે પીક ડિસ્ટ્રિક્ટ યુકેની અંદર આવેલી છે આવી બધી જગ્યા. અને અહીંયા આ બધું ગાયોનું ગૌસર છે. અહીંયા એક પણ ત્રેહલા જેટલું કોઈ ગાયોનું ગૌસર રોકી ના શકે. ગવર્મેન્ટના રૂલ્સ જ એવા છે કે કોઈ હિંમત જ ના કરે રોકવાની, તો ક્યાંય રહી પણ હિંમત જ ના કરે. જુઓ છો આવી રીતે આખા ડુંગરો છે ને આ બધું એ ગૌસર છે. ને અહીંયા મેન તમને કહું, આ યુકેની અંદર, યુરોપની અંદર ગાયોનું જ દૂધ પીવાય છે. અહીંયા ભેંસો નથી, ગાયો અને ગાડર અને બકરા, આની ખેતી વધારે છે. યુરોપમાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં તો બહુ ગાયો છે, અને અહીંયા યુકેમાં પણ અહીંયા ભેંસનું દૂધ મળે નહીં, ગાયોનું જ મળે. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. અને ખેતી કહેવાની તો અહીંયા ઘઉં થાય, રાયું થાય, બટેટા થાય, અને ગાયો માટેની જ આ જગ્યા છે. જુઓ છો તમે બધું જે આવી રીતે ગાયો ઓર્ગાનિક, એવી પણ પાછું આમાં કોઈ દવા છાંટવામાં નથી આવતી. દવા છાંટ્યા વગર આવી રીતે તમે જુઓ છો ચારે બાજુ જુઓ છો ને બધી જગ્યાએ આવી રીતે ગૌસર જ પડ્યું છે. અહીંયા ટ્રેકિંગ કરવાનું, માણસોને હાલવાનું. જો અમે માણસો જાય છે હાલીને, તો આવી રીતે હાલવા ટ્રેકિંગ આમ કરીને માણસો જાય. અને બાકી તો ગાયો સરે. અને આપણે શું કરીએ કે આપણો જે ઓલું હોય પાક હોય એમાં આપણે દવા છાંટીએ, એ પાછું દૂધ એ ગાયો કે ભેંસો ખાય, એનું દૂધ આપણે ખાઈએ, એટલે પોઈઝન તો છે જ દવા છાંટીએ. એટલે અહીંયા એક એ ફાયદો છે કે અહીંયા ગાયો છે આ ઓર્ગાનિક જ ખાય, દવા વગરનો. અહીંયામાં કંઈ દવા નથી, બરાબર. તો વધારે આ જ ખાય, આખું 12 મહિના આ જ હોય છે. આમાં બધામાં સરે, બરાબર. ગાયો બહુ જ મોટા પ્રમાણમાં ખેડૂત પાસે અહીંયા ગાયો છે, અને ઘઉંને ખેતી પણ કરતા હોય. તો એક એ ફાયદો છે કે અહીંયા દવા વગરનું ગાયો ખાય ને એનું દૂધ બધા ખાય છે. ગાયોનું દૂધ તો સારું જ છે. પછી અમુક કે ભાઈ આ ગાય માતા ન કહેવાય, પણ ગાય તો છે ને. હવે ગાય માતા આપણે માતા કહીએ, બરાબર. પણ આપણી ગાય છે પ્લાસ્ટિક ખાય, કચરા ખાય, અમુક પેલા બ્લેડ કોથરીમાં હોય નાખી દે ને એ ખાય, ને પછી એનાથી કેટલા બિચારી બીમાર થાય. તો માતા કહીએ, પણ એના કરતાં તો આ ગાયો સારી છે કે એને કચરો નથી ખાવો પડતો, કે નથી કે એને માતા કહીને ઓલું કરતા, બરાબર. જુઓ અહીંયા કેવી ગાડી લઈને મસ્ત આવ્યો ભાઈ. જુઓ જે આવી રીતે અહીંયા છે ને બધા આવ્યું ગાડીઓ લઈ અને બધા ફરવા માટે આવે. જે અહીંયા પણ આવ્યો છે આ ભાઈ છે એ આવ્યા. તો બહુ મોટરસાઇકલો અને ગાડીઓ બહુ જ માત્રામાં અહીંયા જોવા મળે. ને અમે આવ્યા છે. હાલો હવે આખું તમને બધું બતાવું, બરાબર. આગળ આખા રોડ ને રસ્તાઓ ને બધું કેવું છે એ બધું
જુઓ તમે, મેન તો ટ્રેકિંગ કરવાનું છે. નિરાતે ટાઈમ હોય, સવારે વહેલા આવ્યા હોય. અમે અત્યારે વાગી ગયા છે 2, આજે 2 તારીખ અને 2 વાગી ગયા છે, અત્યારે આવ્યા છે. જો ગાય પણ કેવી છે. ગાયો ને વાસડા ને એમ કે બધા અહીંયા જો પાછા એને ઓલો વાસડું છે એને દૂધ પણ પીએ સાથે સાથે, એમ એવું નહીં કે ઓલું કરવાનું. અને એક આમ મારવા કે નથી દોડતી, નહીં તો શું છે કે આ અજાણ્યા હોય તો મારવાય દોડે એમ. તો આવી રીતે ગાયો અહીંયા છે, એ ત્યાં છે, સામે છે, બધી અલગ અલગ પ્રકારની હોય છે. આમ જો આવું બધું છે, આમ ફરવાનું જ છે આખું બધું. બહુ મોટું છે, પીક ડિસ્ટ્રિક્ટ છે. નામ લખજો જેને ઓલું કરવું હોય ને, ત્યાંમાંય ખાય છે. હાલ 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 હાલ, કમ કમ. કાનમાં એના નંબર લખ્યા છે. આવી રીતે જો બધા બહુ અહીંયા હાલીને ટ્રેકિંગ પણ બહુ કરે. હવે અમે આમથી આવ્યા, હવે આમ જાશું, આમ ઘુમરો મારીને પછી સીધા ઘરે જાશું. અમે 2-2.5 કલાકનો ડ્રાઈવ કરીને હવે સરદારજી જાય, પાઘડીવાળા અહીંયા બહુ છે. સરદારજી છે ને અહીંયા બહુ છે, બહુ મોટી પ્રમાણમાં છે. બધી રસ્તામાં ઊભા હતા અને જોવા મળ્યા હતા. ચાલો તો હવે અમે જઈએ આગળ અને બતાવીએ તમને પણ આગળ બધું કેવું છે. અહીંયા ઊભા એ અંદર ન આવ્યા, એ કે ગાડીનો ભરોસો નહીં, કે આ બધી જે ગાડીઓ લઈને આવ્યા છે બધા ઓલું કર્યું છે, આમ બ્રેક મારી છે. મેં આ બધું આમ ઊંચું હોય એટલે અમે આમ જાશું, બરાબર. હા જે અહીંયા જીપ લઈને આવી ગયા છે અને તો અમે નીકળી ગયા છે, જઈએ છીએ હવે આમ આગળ, બરાબર. ચાલો તો તમે જુઓ અમારી સાથે. ગાયું હવે જોયું મળી, જોયું. હા જુઓ કેવી ગાડી જાય છે. આવી ગાડીઓ લઈને બહુ બધા આવે છે અહીંયા. જુઓ અહીંયા છે ને ઘેટા છે, જુઓ અહીંયા આ ઘેટાની ખેતી છે બધી. બધા જ ઓર્ગાનિક ખાય, દેશી. આ બધા તમને દેખાય ને ઘેટા છે, ઘેટા અને ગાયો. જુઓ આમ ને આમ, બહુ મજા આવે. અને સાયકલ, જ્યાં અહીંયા બધા છે ને સાયકલ લઈને બહુ આવે એમ. સાયકલ, મોટરસાયકલ અને ગાડી લઈ અને બધા એ બહુ બધી બહુ આવ્યા જેવું છે. નેચરલ જેને ગમતું હોય ને એના માટે, બરાબર. જો ઘેટા છે અને સામે ગાયો છે. જે આગળ ઘણું બધું જોવાનું છે, તો બધું બતાવીશ તમને, બરાબર. આગળ તો હવે આવે છે મોટરસાયકલ. અહીંયા મોટરસાયકલો પણ
જા આવી રીતે બહુ હલાવે. હવે દબાવશે હમણાં. હવે છે ને અહીંયા પાર્કિંગની જગ્યા નથી બરોબર, એટલી ગાડીઓ બધી ફૂલ થઈ ગઈ એટલે મેં અહીંયા ખાસામાં રાખી અને હે ને ડ્રોન જરાક વાર ઉડાડી લઉં ને ડ્રોનના શૂટ જોઈએ, આખું ઉપરથી જોઈ લઈએ એટલે બધા ખબર પડી જાય ક્યાં શું છે, કેવું લાગે છે ડ્રોનથી બરોબર. ગાડીને તો જગ્યા નથી, નહીં તો થોડીક વાર હાલવા જાત, પણ હવે પછી આમ જઈએ કંઈ નિરાતે આવશું ને ત્યારે નિરાતે હાલવાનું બધું કરાય એમ. અત્યારે તો ટાઈમે નથી, સાંજે પડી ગઈ છે, 2 કલાકનો ઘરે જવાનો રસ્તો છે, ચાલો ફટાફટ ડ્રોન ઉતારી લઉં. તો મસ્ત જુઓ નજારો હવે આવશે. હાલીને પણ અહીંયા જવાનું છે, આખા ડુંગરોમાં આમ હાલીને. મેન તો ટ્રેકિંગ છે, તો ટ્રેકિંગ કરવાની મજા આવે ને તો આવજો બરોબર. અને ગાડી હલાવવાની મોજ લેવી હોય તો પણ આવજો, બધી બાજુ મજા છે. અહીંયા પાર્કિંગ મળી ગયું. હવે અમે જોઈએ આગળ હાલવા તો હવે અમે હાલવાના તો નથી અત્યારે, ખાલી આમ જરાક નજર મારી લઈએ આ બાજુ, આમ બધી જોઈ લઈએ. મસ્ત છે. ઓ વાહ ભાઈ વાહ, કેવું મસ્ત બનાવ્યું છે આમ બધું. હા બધું હો મસ્ત છે. સાયકલ લઈને જોવો કેવો સ્પોર્ટ કરે આ બેન, 60 વર્ષથી ઉપર છે પણ સ્પોર્ટ કરે એટલે એનું હો ભાઈ, હેલ્થી લેવા માટે, એમ કે હેલ્થી રહેવું ને બધાને એટલે. ગાડીઓ રેન્જ રોવર ને બધા લઈને હારી ગાડીઓ લઈને આવે છે. રસ્તો એવો છે, ઘરો રસ્તો મજા છે. મજા છે, ગાડરા છે, ગાયો છે. ઓહો શું નજારો છે હો. અહીંયા હું પણ જરાક પાર્કિંગ કરીને ફોટો પાડી લઉં બરોબર. તો અહીં આવી રીતે છે ને બધા ગામડાઓમાં ડુંગરોમાં આવી રીતે લોકો રહે છે. તમે જો આમ બધા એવા એકદમ નેચરલ જગ્યામાં રહીએ. અને આ બાજુ ગાડરા છે, ગાયો છે, બધા આવી રીતે અહીંયા બહુ આવે ફરવા. અહીંયા બરફ પણ પડે જ્યારે વરસાદ હોય ત્યારે, સુમા હોય ત્યારે. અત્યારે તો વેધર મસ્ત છે એટલે બહુ મજા આવે એમ એકદમ. બધા ગાડીઓ સાઈડમાં પાર્કિંગ કરીને જો આવ્યા છે. તો આવી રીતે બધું જુઓ. ચાલો જુઓ, અહીં ગાયો આ પ્રકારની ગાયો છે, બધી વ્હાઈટ કલર ને બધી કાળા વ્હાઈટ કલર ને આવી બધી જોવા મળે છે. આવી રીતે મસ્ત સરસ